હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય કોરિયામાં. કેમ છો બધા? મજામાં? 5:30 થઈ ગયા છે અને મહાદેવ જો ઉઠી ગયા. મહાદેવ શું પીવો? બ્લેક કોફી જો મારીને એની બેની પછી જઈશે જીમમાં. નહીં આજ શું એમ પપ્પા આજ મને કોફી કરી દીધી પણ એ અતિ કડક કરી નાખે. હું કોફી ઓછી નાખું. ચાલો, વાગી ગયા છે 7:30. હું કસરત કરીને આવતી રહી છું અને વંશભાઈનો નાસ્તો બને નાખો. છોકરાઓએ દૂધ પી લીધું, બેન એમને નાસ્તો કરી લીધો. કેમ કે અત્યારમાં અમારે ઘાએ ઘા હોય ને એટલે વિડીયો ઉતારવાનો ટાઈમે ન રહે. તો એટલે નાસ્તો મેં બતાવી દઉં. જો વંશભાઈના નાસ્તામાં છે મેથીવાળી મસાલા પૂરી અને હોમમેડ જામ. જો મારા ઘરનો બનાવેલો જામ છે. થઈ કિલો સ્ટ્રોબેરીનો કરી નાખું. સામે ખાંડ આવે એટલે એટલો 12 મહિના મારે હાલી જાય. હવે બસ હવે આટલો રહ્યો હોય, થોડોક રહ્યો છે એટલે. અને તમારી નહીં રેસીપી જોઈતી તો આપણે શોર્ટ વિડીયોમાં મૂકી જ છે એટલે. અને બસ જો આવું છે. અત્યારે વંશભાઈ નાવા ગયો છે અને તૈયાર કરી અને પછી મૂકી આવું. અને શાકભાજી બધું થઈ રહ્યું કેમ કે શનિવારે શનિવારે નથી લાવી છે, શુક્રવારે શાકભાજી લાવી હતી એટલે વાત તો શાકભાજી લેવા જવું જ પડશે ફરજિયાત. કેળા થઈ રહ્યા એટલે કેળા લાવવાના છે. લીંબુ જ પડ્યા છે. પપ્પા કે લીંબુ થઈ રહ્યા, લીંબુ નથી થઈ રહ્યા, લીંબુ જ પડ્યા છે એટલે. શું કરો બેન? હે શું પોતા ભેગા કરું છું? ચાલો બેન એનું કામ કરે છે. હંસભાઈ નાવા ગયો છે. ચાલો પછી મળ્યા. મહાદેવ ચાલો હંસભાઈ, મહાદેવ જાઓ. બાબાલાલ માળા કરેશ. બબુ પૈસા લીધા ભાજી શાકભાજી લેવા. અંબોળો કેમ વેરો? હે અંબોડી. ચાલો ચાલો મહાદેવજીના દર્શન કરો. જય બિલેશ્વર મહાદેવ. હેલો ગાઈસ, જો વાગી ગયો છે 1 અને રસોઈ થવાની અડધી થઈ ગઈ, અડધી બાકી. આમ જો આ છોકરો જો, એ ગાંડા આમ જો દેખાય તમે? છોકરો દેખાય છે? દેખાય છે? હા કે સિક્રેટ રૂમ એવું હે? નાનો હતો ને તે તો આ કબાટ બેવે. વંશભાઈ જો બેન શું બનાવે છે? બેન શું બનાવો હો? રોટી હે? જો લોટ મેં બાંધી દીધો છે અને રોટલી કરે છે. તાવડી મૂકી દીધી છે અને એક બાજુ જો આ મારી હાટું પપ્પાને મારી હાટું વટાણાનું બ્રોકલીનું ને એનું શાક છે અને ગરમા ગરમ ભાત છે અને અહીંયા જો બટેકાનું શાક થાય છે અને રોટલી અને આ સોયાબીનની વડી પલાળી છે. કેટલું? 2 શાક, રોટલી, વડી, ભાત. તમારે અહીંયા ભાઈ તમારું શું કહેવાનું રાય? હે તાર શું બનાવું છે? તાર શું ખાવું? બટેકાનું શાક ખાવું છે? વટાણાનું લે લા તો ફેરો છોકરો, ફેરો ભાઈ આવી ગયા સ્કૂલેથી? હે હવે શું કરશો? હા બીજાનું ખાતો નથી પછી હું થાળ ખાઈ લઈશ. પછી કપડાં ચેન્જ કરીશ, પછી ઘડીક રમવા જઈશ, પછી ઘરે આવીશ અને બસ. હેલો ગાઈસ, હું બેન ધરાવું. ચલો જમવામાં શું છે? ગરમ ગરમ રોટલી છે, દહીં છે અને શાક છે. ઘી જો તમે ઘી તો જોઈ જ ને. હા મારો બ્રધર છે મારા ચોકાના મંચભાઈ થાળ ધરાઈ દે અને જો હાથ વગરનું ખાય નહીં. વંશભાઈ દહીં છે, રોટલી છે અને જો વંશભાઈ છે ને રાક્ષનું પાન અને ટોકરી વગાડી દે છે. કાનાને થાળ ધરાવે છે ભાઈ
અને વંશ અમારો નાનો નથી, બહુ મોટો છે. જો બધા કમેન્ટ આપો. એટલે જો ભાઈ કંજીન થાળ ધરાવે છે. જો છોકરી વગાડી દીધી છે ને ભૂખ મારીને ખાઈજો, ધીમે ધીમે ખાઈજો. ભૂખ મારીને ખાઈજો, ધીમે ધીમે ખાઈજો. જો થાળ થાય વંશ કાનો ખાઈ અને પછી વંશ ખાઈ દઈશ. બરોબર ને કાનાને? હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં બધાને. કેમ છો? મજામાં? આજ 2-3 દિવસથી કામ હતું ને તો વ્લોગ નહોતો ઉતારી શકતી. અને બધાને નવા વર્ષના હેપી ન્યૂ યર. કેમ કે આપણું હેપી ન્યૂ યર તો દિવાળીએ જ હોય છે, પણ ઓમ કેલેન્ડરની રીતે જોઈએ તો છે ને આજથી છે ફર્સ્ટ 2000 કેટલા? હા 26. બાબાને તો આજે સ્કૂલે મેં કીધું મૂકી આવું, પણ બાબાને શરદી થઈ ગઈ, આખી રાત કાલ હું તો નથી. ભાઈ મહાદેવ કહી દો બધાને. હાલો હેપી ન્યૂ યર કહી દો. દીદી દીદી ઓ દીદી નવા વરાના જય શ્રી કૃષ્ણ કહી દો. હાલો આમ 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 ફરો, આ બાજુ આવે એ કેમેરા પર, આ બાજુ જય શ્રી કૃષ્ણ ખરો. નથી હુવા દેવી તારી દીદી વારી. અને હમણાં તો 2-3 દિવસથી તો મુખવાસ બનાવતી હતી, એટલે આમ નવીન કંઈક કામ કરવા રહ્યો. શિયાળાને દી ટૂંકો હું વ્લોગ બનાવું કે કેટલું કરું, અને સપોર્ટમાં હું એકલી હોય, બબુબેન તો સપોર્ટ કરતા નથી. દેખાડી દે, ચાલો દેખાડી દઈશ. કેટલો મુખવાસ બનાવવાની દીદી. પંખો અવાજ ન આવે બેન, પંખો કરીને તો પછી એમાં હું નથી જાગી. દીદીની દયા આવે, મમ્મીની નથી આવતી કોઈ. જો આમાં છે બનાવ્યો છે આંબળાનો મુખવાસ. આંબળાનો મુખવાસ ખમણીની અંદર હા બીટ નાખ્યું એટલે કલર સરસ આવે ને. જો આ છે આંબળાનો મુખવાસ. તમારે બધાને જેને ખાવો હોય આવી જાવ. ને આપણો નોર્મલ જો તલ ને વરિયાળી ને સુવા દાણા અળસી ને એનો બધે કમેન્ટ કરીને કહીજો આ શું હોય છે. આ શું છે ને? આ છે હા આ છે આંબળાનું જ્યુસ, આંબળાનું બીટનું જ્યુસ. અને આ છે મુખવાસ. અમારે મુખવાસ દુનિયાનો જોઈએ. શહેર થતો આપણા દેશમાં બહુ સારું ને. અને હજી એક વસ્તુ છે, હાલો દેખાડ. હાલો ચલો ચલો ચાલ અંધારું. અને જો આખું હું બંધ કરી દઉં તો વ્લોગ કોણ ઉતારશે? કરીને કહીજો આપણે નથી બોલવું. નથી બોલું? સારું હાલો વંશભાઈ કે આપણે નથી બોલું. આ એ છે ઈ તમે કહી દો શેમાંથી બનાવ્યું છે હે ને? અને અહીંયા જો બહુ ટેસ્ટી લાગે. કોને બની હા ચાખ તો બ્રશ ન કર્યું. કહી દઉં હું ફાઇનલી બાબા કહી દેલો. શું છે શું છે? આમળાને બાફી એમાં હે ને આંબળાની ગોળી કરી, જે આપણે હાજમોલા જેવી નથી આવતી, નાના હતા તે ખાતા, ખબર ને હંચરવાળીની. એટલે પહેલાં તો મેં આંબળાને બાફી નાખ્યા છે. એની અંદર ગોળની કરી છે. ગોળ ખાતા હતો ને એવું ગરમ ખાતો તો કાંઈ. તો એમાં છે પડ્યું થોડુંક હાથ ઉપર. આંબળાને પહેલાં બાફીને વરાળે બાફીને રસ કરીને ખાય એને. અને પછી લોયામાં ધીમા ગેસની અંદર ગોળ નાખીને એકદમ ઘાટું થવા દીધું. એની અંદર નાખી દીધો મરચું પાવડર, લાલ સંચળ, મીઠું અને આદુ એટલે સૂંઠ પાવડર અને બીજું શું? હા ગોળ. હવે ગોરી વારીને પછી ખાંડમાં રોળી નાખવાની છે. એટલું બાકી છે. હવે વંશભાઈને જો આજ તો નથી મોકલવો, બહુ મજા નથી. કાલ તો તોય મોકલ્યો હતો, કેમ કે પેપર હતું. આજ પેપર એને પૂરા થઈ ગયા છે, એટલે હવે આજે તો નાસ્તામાં તો એને મોક બનાવવાનું છે નહીં આજ વંશભાઈને. એટલે તો ભૂઈ જા હો, દૂધ પીવું હશે બનાવી દઈશ. બરાબર. હજુ એને પપ્પા આવ્યા નથી અને હું આવતી રહી જીમમાંથી. મારી કસરત થઈ ગઈ, એને પપ્પા ગયા હું આવી. બરોબર તમે માર્ક કરજો. હા પપ્પા ગમે ત્યારે બોડી દેખાડે ને તેના વાયરમાં હે ને અહીંયા કેટલી વાર આયા હે ને હા લાઈન થઈ જાય. પપ્પાને થઈ જાય ને પપ્પા મહેનત કેટલી કરે, નો બોડી દેખાય. આપણે ઘર નથી ઉતા ખાઈ આપણે. મારે બનાવી છે જો આજે હા પડતી હા તારે છે બોડી હો. મહેનત કરો તો બોડી પર ઝૂમ કરો. ઝૂમ એમ નહીં આમ આગળ લાવો વિડીયો. હવે ઝૂમ જ કર્યા હે. હા હે બોડી હો ભાઈ. જો અહીંયા ઊંચું દેખાતું હોય છે ને નીચું હોય છે. હા તો જો નોર્મલ કલર ને તો
તો જો બે હરખું દેખાય ખાલી આ થોડું થોડું ડબલ કરસ ને એટલે કાલ એટેન્ડ કરીને બેઠા છો ને ભાઈ બધા દોર દીધું મજા નહોતી ને વંશને કાલ તોય મેં મોકલ્યો તો આજ નથી મોકલવો મેં કીધું તું પેપર દઈને આવતો રહીશ પણ પેપર ઠેઠી જાય લેક્ચરમાં હા એટલે જ ને પછી તેડવા ન ગઈ કેમ કે આમથી નો જ આવત ને તેડવા આવત જ ને કેમ કે હું થાકી ગઈ હોય કેટલું માર કરું સારું ચાલો પછી કાનાજીને દર્શન કરાવું નવા વર્ષના બિલેશ્વર મહાદેવના કરાવું હેલો ગાઈસ તો વાગી ગયા છે 12:30 મમ્મી શું કરે છે આપણે જોઈએ યસ એ સૂકી ભાજી કરે છે અને આ છે આપણો આમળાનો મુખવાસ કર્યો બહુ જોરદાર ટેસ્ટ છે આ આંબળા અને બીટ કલર માટે બાકી બીટનો તો કંઈ ટેસ્ટ ન હોય મારા અંદાજેથી ઓમ હોય ટેસ્ટ બટ આંબળા આરે મિક્સ થયા પછી બીટનો કાંઈ ટેસ્ટ રહેતો નથી મને એવું લાગે અને આ છે મારું બીટ અને આવળાનું જ્યુસ જે મેં આ બોટલમાં ભરી દીધું હું પીસ થોડુંક આંબલા અને બીટ બસ અને મમ્મી બનાવે છે સૂકી ભાજી છે 11 એટલે સૂકી અને આ મમ્મી છે ને પર્પલ કેબેજ લેવી છે ઇટ્સ લેટસ કાંઈ ખબર નથી લેટસ કહેવાય કે કેબેજ એમાં આપણે કન્ફ્યુઝન છે મને એની કાંઈ આના અંદર મેં થોડુંક હંચર નાખ્યું અડધું લીંબુ નાખ્યું અને થોડોક ચાટ મસાલો એટલે ભાવે મીઠું નાખ્યું ને બહુ નહીં થોડુંક બધું નકર તો આના બધા મીઠ જ પૂરું થઈ જાય મીઠું નકરું નાખો તો એટલે સારું ચાલો પછી મળ્યા થોડુંક ટ્રાય કરું કેવું લાગે એનું જોઈએ રિએક્શન ખાતું હે બટ ટેસ્ટ વાઇઝ સુપર છે મને તો ભાઈ મુખવાસ મસ્ત લાગશે નવેમ્બર માર્કેટ હું આંબળાનું જ્યુસ હવે પીશ જ્યાં સુધી શિયાળો છે ને ત્યાં સુધી આંબળા અને બીટનું તાર મને લાવી દેવાના ખાતું હોય ને તમને થોડીક વાર જ લાગશે સારું ચાલો પછી મેરા વંશને તેડવા ગયા છે પપ્પા આવે એટલે મળી ચાલો કાનાજીના દર્શન કરાવો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ખોડિયારમાં ચાલો આજ નવા વર્ષના તમે બધાને મહાદેવજીના દર્શન કરાવી દઉં આજ છે 1/2026 પૂરું થઈ ગયું 2026માં મહાદેવજીના મસ્તીના દર્શન કરી લ્યો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખજો બધાય જય શ્રી કૃષ્ણ હું જય મહાદેવ બધાને જય બિલેશ્વર મહાદેવ જય સોમનાથ હેલો ગાઈસ તો આવી ગયા છે બપોરના 1:15 અને લડ્ડુના જમવામાં શું છે હું તમને બતાવી લડ્ડુના જમવામાં છે ભાત સંભારો ગાજર મરચાં કોબીજ વટાણા બટેકાનું શાક અને દહીં તુલસીનું પાન મૂકી દીધું છે ટોકરી વગાડીને પડતો દઈ દઈ આડું ને ફૂંક મારીને ખાઈ જો બહુ જ ગરમ છે જમવામાં યાદ છે અને વંશને મજા નથી ને તેને જમવું નથી મને હેલો ગાઈસ જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા ને મારી બીજી ચેનલ છે p.r travel તો એને પર લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય બાય રાધે રાધે